વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારબાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે। ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે। અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટી જતા લોકો કાતિલ ઠંડીથી ઠરી ગયા છે। ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 28મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 3 વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત રહેવા પામ્યો છે। ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસો સુધી શીતલહેરની વકી કરી છે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। આમ દરિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। આમ દરિયામાં કરંટ આવતા તંત્ર દ્વારા માછીમારોને વધુ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજી વધુ ઠંડી પડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે। ઠંડી વધવાનું કારણ ભારતમાં થયેલી હિમવર્ષા છે, તો ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધારે હિમવર્ષા થઈ છે। પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અને ત્યાંના પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડ વેવની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, તો બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારોમાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડી પડશે।